કૃષ્ણ ભગવાન ને જો આજે છે અમારા સાસુમાનો બર્થડે. હા અહીંયા છે. પેલા તો બધા મમ્મીને હેપી બર્થડે કહી ગયો ને હવે જો તુષાર ઘરે લઈ આવ્યા છે આજે 2 શાક પંજાબી. એક છે કાજુ કરીનું ને આ પનીર વાળું લાગે છે, પનીર તુફાની ને પછી કાજુ કરી. પરોઠા મેં બનાવ્યા છે, બાજરાના રોટલા અમારે હોય. મમ્મી હાટું બાજરાનો રોટલો, આ બાજુવાળા દઈ ગયા છે રવાનું પુડલું, આ પરોઠા છે. બોલો મમ્મી, હજુ કરીનું શાક સારું છે. ચલો પરોઠા અમારે બનાવ્યા છે. જો તમારા માટે સ્પેશિયલ લચ્છા પરોઠા બનાવ્યા છે. આ તમારું લચ્છા પરોઠું. એક લચ્છું તૂટી ગયું છે મિત્રો, એક લચ્છું મારું તૂટી ગયું છે. સાનવી ખાધું નહીં, સારું હતું લચ્છું પરોઠું. ને આ પછી અમારા બધા માટે સાદા પરોઠા. ચાલો તો ચાલો મિત્રો, હવે કેક કટિંગનો સમય આવી ગયો છે. સાનવી કેક ખાવા માંડી છે ને મમ્મી આવે છે. હાલો હાલો, પંખાને સ્વિચ પાડો. મીણબત્તી ન કરે તો કઈ નહીં, ખાલી એમને મમ્મીને કઈ કટ કરી નાખો. ચાલો તો કેક કટિંગ થાય છે. બોલો ચાલો, હેપી બર્થડે ટુ યુ તો બોલ સાનવી. એમ બોલવાનું હોય, એમ નો કરાય. સાનો એમ નો ઉડાડાય લોંદા. હેપી બર્થડે ટુ યુ એમ તો બોલ. આમ કરે જો. અહીંયા દાદા છે સાનવીના. અને હવે તુષાર ફોટોગ્રાફી કરશે. મારામાં વિડીયો શૂટ ચાલુ છે. હેપી બર્થડે ટુ યુ. બસ એમ જોડે સમસીથી દો. ગાલ મોટા પકડવાની હોય ના આવે એવું ન કર રાખી ને. ઓલે આ ને બાન થોડે જાય લો. હવે આ પતા ફોટો પાડો, ઉપર ચડી જા. સાનવી હવે કેક ખવડાવે છે બાને. અહીંયા જો તું, અહીંયા ફોન સામે. હાલો કાઢીને જ રાખે. ક્યારની ઉતાવળી થતી હતી સાનવી કેક ખાવા. અડધી કેક તો એમને સાનવી ખાઈ ગઈ. કાપી નાખી. હાલ સાનવી આ બાજુ હવે દાદાને લેવો. સાનવી ને દાદાને મેચિંગ કપડા થઈ ગયા છો. ઓકે ના કે દે. હાલો જોઈ જા. હવે લાસ્ટમાં આવ્યો છે તુષારનો વારો કેક ખવડાવવાનો. ચાલો તુષારે કેક ખવડાવી દીધી. તો મિત્રો મળીશું નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર.